શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। નવરાત્રિના પ્રથમ દિવસે જ શહેરમાં સૌથી જાણીતા એવા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબા માટે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મોટા દાટ ખેલૈયાઓએ પૈસા આપીને પાસ ખરીદ્યા હતા। આવા પૈસા આપ્યા છતાં પણ ખેલૈયાઓને પાર્કિંગની સુવિધાઓ ન મળતા ખેલૈયાઓ હેરાન પરેશાન થયા હતા। કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। તેના કારણે આવન જાવન કરવામાં એમ્બ્યુલન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે માં ઘટ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં પૂજ્ય પુરાણી સ્વામી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ જણાવ્યું હતું કે દરેક ખેલાડીઓએ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવવું, જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા। ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સહિત આસપાસના તમામ ગામોને ગરબામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી વગેરે જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ સ્વામી, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, નાના પંચના ચેરમેન વિશાલભાઈ શાહ, ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, બ્રહ્મચક્રિત જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, ડભોઈ શહેરના પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, ધ્રુમિલ મહેતા, પ્રજાપતિ, બ્રહ્મકુમારીની બહેનો તેમજ રાજકીય આગેવાનો સહિતમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના તમામ સભ્યો હાજર રહી નવરાત્રીના પ્રથમ નોરતે ગાયક વૃંદ શ્રી હરિવૃંદ હેમાબેન પંડ્યાના તાલથી ગરબા રમ્યા હતા। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। આજે પહેલો નોરતું છે। દર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે। ત્યારે દર્ભાવતી નગરી હવે સંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે। એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી। ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે। માં ગઢ ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે। સાથે સાથે માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારો આમંત્રણ આપીએ છીએ। જય ગઢ ભવાની।